એની પહેલા પપ્પાને ટિફિન આપવાનું છે કે આજે મમ્મીને બનાવવામાં એકવાર ભૂલ કરી થોડી પછી વાર કરવાની હોય. જો એ કહે છે ભૂલ થઈ ગઈ. આને કઈ કહેવાય એવું નથી. આજે એને એવું નથી મારો ભાઈ યાર, મને મોડો થયો યાર, મને માફ કરી દે યાર. તું આગળ ગઈ છે અંદર મન નો મજા આવે રદ હું આગળ ગયો તો એવું કર્ણાવતી વડાપાઉં જે અહીંયાનું મોસ્ટ ફેમસ છે. તરુણ હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. મસ્ત છું, તંદુરસ્ત છું. અત્યારે વાઘોમાં થયા છે 9 અને હું જાઉં છું ઓફિસે. પણ એની પહેલા પપ્પાને ટિફિન આપવાનું છે કે આજે મમ્મીને બનાવવામાં લેટ થઈ ગયું એટલે મેં કીધું કે લાવ હું દેતો જાય. એમનું કારખાનું કહે ઓફિસ છે એની શું કહે આ સમજે એટલે હું આજે લેવા જાય પછી ઓફિસે જાય એટલે જઈએ છીએ. આજના કામની શરૂઆત કરીએ. જોતા રહીએ તો દેખાડીએ. આપીશું છે પપ્પાના કારખાને. તમે જેને ઓફિસ છો ને અમે કારખાનું તે આપીશું છે ટિફિન અને અત્યારે જાઉં છું ઓફિસે. ઉપર જો વાતાવરણ જો કાળું કાળું થઈ ગયું છે. વરસાદ આવે પેલા પહોંચી જાવ ને તો પલ્લીને જવું પડશે. તો કપડા એ કઈ છે નહીં, રેનકોટ એ કઈ છે ને આજે પહેર્યા એ કપડા બધું પલ્લી જાય તો અટવાનું છે એટલે ફટાફટ હવે આવી ઓફિસે અને કરી આજના કામની શરૂઆત. તરત આજે અંકલેશ્વર તો જવાનું છે એટલે ઘણા ટાઈમ પછી આજે અંકલેશ્વર જવાનું જાય છે અને તમને નાનો સીન સિનારો જોવા મળશે એટલે દેખાડીએ. અત્યારે જાઉં છું ઓફિસે. જો ગઈકાલે સાંજે તો હારી ગયો તો એટલે શાંતિ છે નહીં તને હજી. હારી થોડો ગયો એલા ભાઈ. જાવું હોય તો રમવા ના આજે નથી જવાનું. પડી ગયો. એ નો આવે. એકવાર ભૂલ કરી થોડી પછી વાર કરવાની હોય. જો એ કહે છે ભૂલ થઈ ગઈ ભાઈ, કહે છે ભૂલ થઈ ગઈ. મારે એ બી દેખાય બોલ લગાવી છે બોલ. એમબી ની આ કોપે હું ભાઈ આને તો હાવ નથી દેવાની. આને તો જિંદગી બાદા જિંદગી મેંડી ની ગમતે કોફો આને તો દાવાનું હોય. ગમતા 4 ને 5 અરે પેલા બે માર્યા ને પછી પાછા 4 માર્યા. એના છે ને બળ બહુ. બોલ ને લા. બળ નું કાલ નથી આમાં. અમને તો મારી જરૂર ન પડે હવે. બોલ ને મેં આવ મીંદડી થઈ ગઈ. બધા જમવા બેસી ગયા છે. અડધો તો પતી ગયું છે. તો આને કઈ કહેવાય એવું નથી. આજે એને વધારે રેલું મૂકી એટલે આજે કઈ કહેવાય એવું નથી. તને બાજુમાં જવાનું જરૂર. ભાઈ એવું બોલમાં કિશન હમણાં સાહિલ તને આગળ આવશે તો નીકળી ગયા છીએ અંકલેશ્વર જવા માટે. પણ એની પહેલા અમારે જવાનું છે તરુણના પપ્પાના ખાતે. મારી હારે અત્યારે સાહિલ ન્યુ વ્લોગર અને વરાજભાઈ છે. અમે ત્રણે જઈએ છીએ પહેલા અહીંયાથી ખાતે. ત્યાંથી માલ ભરવાનો છે ને પછી પાછો રિટર્ન આવવાનું છે ને કદાચ તરુણભાઈ આવવાના છે એટલે એને કીધું છે ફોન કરજો. લો સાહેબ શૂટ કરતો ભાઈ આવે છે. તરુણભાઈ કીધું પેલા તમે માલ ભરતા આવો. કેટલો માલ છે એ તમે જુઓ. જો ઓછો માલ હોય ને તો મને 4 જણાને જવાનું છે. નહીતર નક્કી એવું જોયું કે હું ને તરુણ જ જાઉં. અત્યારે તમે જોડે બોલી હું કહે વરિયાવાળા બ્રિજ ઉપર છે અને મારી હારે સાહિલ નવો વ્લોગર છે. સાહિલ તું તારા વ્લોગ નું કહી દે, તારી ચેનલ નું નામ તું કહી દે. કઈ ચેનલ? મારી ચેનલ નું નામ છે સાહિલ વ્લોગ્સ અને હું એનજીભાઈ ની જેમ જ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. કોઈ જોવી હોય કેમ થાય એટલે એ મારી જેમ વ્લોગ મૂકવાની શરૂ કર્યું છે. જોકે મારી તો કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હું બોલવામાં અચકાતો નથી, બનાવી શકું છું. ત્યાં સાહિલભાઈ શરૂ કર્યું છે. ધીમે ધીમે વ્લોગ આવશે. એના પહેલા જ વ્લોગમાં એને 150 વ્યૂ આવ્યા છે. એટલે તો મારે આવ્યા નહોતા. એને પહેલા વ્લોગમાં 150 વ્યૂ આવ્યા છે અને બસ એની નવી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને બસ અત્યારે જઈ જજો ખાતે. અને જરાક એવો ટાઈમ મળે ને ખાવા બહુ જોવે જો અત્યારે. ખાવા 2 મિનિટ મળીને હું લઈ આવો છો ડાળિયા એટલે એમને આ છે હું આ બધું હે ખાવાનું આમ તો વ્લોગર ડાળિયા ખાઈ તારે વ્લોગર બની જવાનું છે હે. હું કેવું સુરત તારું ખાધા ખૂટે નથી. પણ યાર ભૂખ લાગે હું આવું છે બિચારા ભૂખ લાગે એટલે એને ડાળિયા વધારે ભાવે. વાંધો નહીં એવું બધું ખવાય. સારું ખાય છે એટલે વાંધો નહીં પણ બીજું બધું ખાતું હોય તેને કહીએ કે પણ સારું ખાય છે એટલે કઈ કહેવાય નહીં. બસ જો માલ ઉઠાઈ લીધો છે. પાછળ ડિક્કી ફૂલ કરી નાખીને હવે જઈએ છીએ ઓફિસ તરફ. તરુણભાઈને ફોન કરી રસ્તામાં હું કહે છે હું જો એ કદાચ આવે તે
સીટ ખાલી છે, કીધું 4 જણા જગ્યા રાખજો, કદાચ આવે તે નો આવે, નક્કી નથી. મેં લીધો તો પણ હું કપડા ને એવું પહેરતો તો ને યાર, તો મોડું થયું. સોરી બધાને. કાંઈ વાંધો નહીં. મોટા હોય ને આ ભાઈ તો ગાળું સાંભળવી પડે, અને જો આવીને અમને ત્રણ ગાળું દઈ દીધી, શૂટ નથી કર્યો પણ એ ગાળ દઈ દીધી છે. અત્યારે માફી માંગે છે પાછો, મોડું કરી એની હોતા ને ગાળ દીધી એની હોતા. એવું નથી મારો ભાઈ યાર, મને મોડું થયું યાર, મને માફ કરી દે યાર. ऐसे में बड़ा सख्त लौंडा हूं लेकिन यार यहाँ में पिघल गया. એ તમને લાગે ભોળો પણ છે ને એ છે, આવી ગયો છે ને ઉઠાઈ લીધો ને હવે જાય છે, નીકળી છે. ઉઠાઈ લીધો, કિડનેપ કર્યો. ઉઠાઈ લીધો છે, હવે જાય છે, નીકળી અને બતાવી. ભગવાનની જય. હું નવું હું લેવું? નવો ફોન જ તો લઈ લે હવે તારે. હવે જોવે આમે ટેન્જી હવે એટલે જેમને મહિનો થતો જાય ભાઈ નવો ફોન લેવાનું થઈ છે. બ્લોગર છો ને તું એટલે. એટલે બ્લોગર હોય એટલે નવો હાલો ફોન છોકરાઓ, લેવાનો. ઝડપ રાખો. હાલો છોકરાઓ. હાલો ભાઈ જલ્દી માલ ખાલી કરો. ઝડપ તો રાખે પણ આ છૂટા થઈ ગયેલો. 2 બટન છૂટા પડી ગયા હતા, આવી ગયા છે અહીંયા. હાલો કે અત્યારે માલ ખાલી કરે છે. તરુણભાઈ અંદર જ બેઠા છે, તરુણભાઈ અંદર જ બેઠા છે. સેટ કહેવાય ને, આપણી ગાડી છે. અહીંયા અમે આવતા હતા ને અહીંયા રસ્તામાં આરસીસી બની તો એક સાઈડ બન્યો ને એક સાઈડ નો નથી બન્યું. તો શું કઈ ઢાળ ચડાવવા ગયા, એમાં પાછું આમ ટર્ન મારીને જવાનું હતું ને, એટલે ઢાળ ચડાવવા ગયા ને એમાં નીચે અડી ગઈ, પણ કાંઈ વાંધો આવ્યો નથી, એટલે સારું છે. બસ આવી ગયા છે, જો અહીંયા માલ ખાલી કરી દીધો છે અને હમણાં હવે નીકળશો. તરુણભાઈ અત્યારે હવે ગાડી હાંકવાની છે, હું બાજુમાં બે કાં તો પાછળ બે. ચાલે આપણે બેને પાછળ બેવું કે? હા, હવે અમે બે પાછળ બેસીશું અને ગુરાજ અને તરુણ આગળ. તરુણભાઈ હાંકશે. શું છે? નહીં તું આગળ બેસી જાય, અંદર મનનો મજા. समझ रहे हो आप ना. રદ દે. હું આગળ જવું બસ. જઈએ હવે પાછા સુરત. હું કહેવાય કતારગામ તરફ આવી ગયા ખાતે અને માલ અહીંયા ખાલી કરી નાખ્યો છે. હવે ક્યાં જવાનું છે? હવે જઈએ છીએ અમે અહીંયાથી કર્ણાવતીમાં વડાપાઉં ખાવા. વડાપાઉં ખાઈને જવું ઓફી છે. બતાવી થઈ ગયા છે વડાપાઉં ખાવા માટે. આ જો આવ્યું કર્ણાવતી વડાપાઉં, જે અહીંયાનું મોસ્ટ ફેમસ છે. તરુણભાઈ અત્યારે અહીંયા ગાડી પાર્ક કરે છે. હે ખુલ્લું છે હું તું રાજ છે, સાહિલ છે અને તરુણભાઈ એવા છે. ખાઈને પછી મળી આવે. હજી એના મમ્મી લઈ જવાનો છે. તરુણભાઈને છે ને એના વડાપાઉં બહુ ભાવે. આજો અડધો પતાઈ નાખ્યો એને, અડધો પતાઈ નાખ્યો. એને એક જ લીધું છે પણ જોજો હમણાં કદાચ બીજું લે નહીં. ઘૂઘરા બોલાઈ નાખ્યા એને. ઘરે ખાવાનું છે. પૈસા જ નથી, બીજું લઈ દો, કેશ નથી. કેસ આપવા પડે છે ને 200 રૂપિયા લઈને આવે છે. છ ખાવાના છે 2 પાર્સલ લઈ જવા જોઈએ. પૈસા પતી ગયા છે એવું તું છે. શું કેવું રત તારું? શાંતિ. એ લોક શરૂ છે ને ખાય નહીં તો બંધ કરી દો બધું. અત્યારે તરુણભાઈ હાય કરો. મારે બસ આવું થાય છે. ચાલો વડાપાઉં ખાશું. બહુ દિવસ ત્યાં કેમ નહીં છે કારણ કે થોડા દિવસ છોડીને એક દિવસ કરીને આધાર મારો વ્લોગ હતો ને જોઈ કામ આજે આવ્યો છે નહીં. એ લોકો જોઈ છે અત્યારે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તરુણ ની ઘરે એનો બેગ આપવા ગયો હતો તો એની ઘરે ઘડીક બેસી ગયો હતો, કેમ કે એના ઘરનો મને ચા બહુ ભાવે. તો મેં એના મમ્મીને કીધું કે ચા આટલી બનાવી દે. ચા બનાવીને પાયો. પછી એ લોકો જમવા જ દઈ ગયા હતા અને લોક જોતા હતા તારે ઘડીક લોક જોવા બેસી ગયો. લોક જોવા નીકળી ગયો ઘરે જવા માટે. ઘરે જઈએ જમીને પછી આજે તો મોટો ઘરે 100% જવું પડે એમ જ છે. એટલે આજે જવાના છે ત્યાં બેસવા. અને કાલે તો 11 છે. આજે મોડે લગતી બેસવું અને રાત્રે હું કરીએ છીએ એ દેખાડીએ. બનાવું છે જમવાનું? હા, મેથી રીંગણનું શાક અને બાજરીના રોટલા બનાવું છું. મેથી રીંગણનું શાક બનાવવું છે.
આપણને ત્યાં ભાવતું નથી. અને એક વાત કહેવાની, હું હમણાં રસ્તામાં આવતો હતો ને તો બે છોકરાઓ હતા. બે છોકરા મતલબ એક 15 વર્ષનો છે અને એક એની પાછળ બેઠો હતો એ 7 વર્ષનો. 15 વર્ષનો જે છોકરો હતો એ ગાડી ચલાવતો હતો, પણ ઓલો જે 7 વર્ષનો છોકરો હતો એ પાછળ બેઠો હતો, એની પાસે આગળ લીવર બનાવડાવતો હતો. એટલે તમે વિચાર કરો કેટલું જોખમી કહેવાય. એ કરતા કરતા અકસ્માત થયો ને, એક બેમાંથી એક વયો ગયો હતો. એટલે આવું યાર ક્યારેય કરો નહીં તમે યાર, આવું કરાય તો નહીં. પણ એની બુદ્ધિ નાની એટલે એ લોકોએ કર્યું. શું કરવું, આપણે તેને કઈ કહેવાય નહીં. મેં જોયું 2-3 મિનિટ જોયું, પછી હું નીકળી ગઈ. એને કોણ સમજાવવા જાય, સમજાવવા જાય નહીં, આપણે બાંધવા મળે. એને કરતા 51 નો દેવી હારે એટલે હું નીકળી ગયો. બસ આજે તો આવી ગયા છે ઘરે. હવે જમીને આયુષમાં મારી બેન કોઈ છે નહીં ઘરે, પપ્પા છે ને મમ્મી જમવાનું બનાવે છે. જમીને પછી જઈએ. નીકળી ગયા છે મોટા બાપાની ઘરે જવા. એ લોકો અહીંયા મગર વાત રહી છે એટલે આગું છે નહીં. હું એકલો જ જાઉં છું, ભાઈ કે બેન કોઈ આવ્યા નથી. ભાઈ કંઈક બહાર ગયો અને બેન ને શરીર દુખતું એટલે એ આવી નથી, મજા નથી જેવું લાગતું એટલે આવ્યા. પપ્પા ને મમ્મી ગયા છે, હું એકલો જ આવું છું. સિંગલ જો કોઈ પાછળ કોઈ છે ને, હું એકલો જ આવું છું. ત્યાં મગર રહી છે એટલે જાય ને બધા ફેમિલી હારે બેસે. ઘણા દિવસ પછી જાઉં છું, 15-20 દિવસથી. 15 આમ તો જોવા જઈએ તો મહિનો થઈ ગયો. મહિના પછી જાઉં. બધા ફેમિલી વાળા હશે, મળીએ બધાને. આજે ઘણા ટાઈમથી મળ્યો નથી એટલે મળી. શું કે છો બોલ ભાઈ? આજે તું આવ્યો તો તે વ્લોગ શું કામ તે ચાલુ ન કર્યું? સોન મારી ગયો તું? મોટા બાપા ઘરેથી આવી ગયો છું. હવે ક્યાં જવાનું, ક્યાં ભાઈ તરુણભાઈ? હવે જોઈએ, હવે આપણા ભાઈ આવે છે અંશભાઈ મોટા શેઠ, પછી હવે જોઈ કે આવતીકાલે તરુણભાઈ કીધું છે કે ઓફિસે હોલિડે છે એટલે અંશનો ફોન આવ્યો હતો કે આજે કંઈક નાઇટ આઉટ કરી. નાઇટ આઉટ મતલબ 2-3 વાગે લગી જાગીને રખડ પટ્ટીને ગેમો ને એવું બધું રમી એટલે ભેગા થયા છે અત્યારે. તો તરુણ છે, હર્ષ છે અને અમે 3 થયા છે ને હમણાં. પૈસા અંશ આવે છે, કિશન નથી આવવાનો અને મિલન ને કાલે કામ જરૂર એટલે મિલન નથી આવવાનો. અત્યારે હું આવી ગયો છું અને તરુણભાઈ તો ચીલ મારે છે, ચીલ ફૂલ ચીલ. ઊંઘે બહુ આવે છે, પછી હવે હુઈ જાવ એમ થાય. તો ભાઈ હોવાનું ભેગું નહીં થયો ને ભાઈ. વાગ્યા લગીને રમવાનું છે, પછી હુવાનું છે. એમ હું તો કહું હાલો આપણે બધા કિશન ને ઘરે તો જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો છે, કઈ જવાનું નથી અત્યારે. તો બધા છૂટા પડી ગયા ને, હું ઘરે જવા નીકળી ગયો છું. જઈએ હવે ઘરે અને બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી છે. જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા 11 છે એટલે બધાને હેપી કરે. મળીએ નવો વ્લોગ ત્યારે બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.